મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય ખાતે મૂલ્યલક્ષી શિક્ષણ સેમિનારનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ રાજકોટના મેઘજાનંદજી મહારાજની ઉપસ્થિતિ રહી હતી. મૂલ્યલક્ષી શિક્ષણ સેમિનારનું આયોજન કરતી મહુવાની શ્રેષ્ઠ શાળા બેલુર વિદ્યાલય NEP 2020 મૂલ્યલક્ષી શિક્ષણ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે બેલુર વિદ્યાલય દ્વારા NEP 2020ની પહેલ કરાઈ રહી છે. શ્રી રામકૃષ્ણ આશ્રમથી સ્વામી શ્રી મેઘજાનંદજી મહારાજની ઉપસ્થિતિમાં મૂલ્યલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌપ્રથમ બાળકો દ્વારા શ્રીમદ ભાગવત ગીતાના 5મા અધ્યાયના શ્લોક ગાન રૂપી પ્રાર્થના કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ સ્વામીજી તથા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ અને શ્રી રામ ભગવાનની પ્રતિકૃતિ દ્વારા અને શબ્દ પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામીજીએ બાળકોને પ્રાસંગિક ઉદ્બોધન કર્યું, જેમાં સ્વામી વિવેકાનંદજીના જીવન સંદેશ માર્મિક શૈલીમાં રજૂ કર્યો હતો તથા વિદ્યાર્થી કાળથી સૌના જીવનમાં મૂલ્યનું મહત્વ શું છે એ અંગે વાત કરવામાં આવી હતી. સાથે ચારિત્ર્ય વિના સફળતા નથી મળતી, સખત મહેનતનો કોઈ શોર્ટકટ નથી, આત્મવિશ્વાસ, સેવા, પ્રતિબદ્ધતા, નિડરતા વગેરે બાબતો પર સ્વામીજીએ બાળકોને હળવી શૈલીમાં વાતો કરી હતી. આ પ્રસંગે સંસ્થાના માર્ગદર્શક અને ગુજરાત રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પુરસ્કૃત શ્રી અશ્વિનભાઈ રાજ્યગુરુ તેમજ સંસ્થાના MD શ્રી BC લાડુમોર સાહેબે હાજરી આપી બાળકો અને સ્ટાફગણને ઉર્જા પૂરી પાડી હતી. આ તકે રાજકોટથી પધારેલા સ્વામી શ્રી મેઘજાનંદજી મહારાજ તથા કાર્યકર્તા ભાઈઓની વિશેષ ઉપસ્થિતિ બદલ બેલુર વિદ્યાલય પરિવારે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. બેલુર વિદ્યાલય પરિવાર વતી ડાયરેક્ટર શ્રી બાલુભાઈજી મકવાણા, ડોક્ટર DC લાડુમોર, શ્રી મનુભાઈ મકવાણા, RH હડિયા, ex-DYSP મંગળભાઈ સી લાડુમોર, સંચાલક મંડળ વતી BC લાડુમોર, શ્રી PM નકુમ, નિલેશભાઈ મકવાણા, દેવિનભાઈ મકવાણા, અંકુરભાઈ R હડિયા તથા બેલુર વિદ્યાલય પરિવાર દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. હવે તમે સૌને હું 2 સેકન્ડ માટે તાળીઓ પાડશો. અચ્છા, તમે અહીંયા કેટલા સ્ટુડન્ટ રહેશો? અહીંયા 300 400 કેટલા રહેશો? 500 જેટલા? 400 નો ડબલ કેટલું થાય? તો કે આ એક હોલમાં તમે 400 વિદ્યાર્થીઓ છો. તમે વિચાર કરી શકો, એક મોટું હોલ હોય, બરોબર? એ હોલમાં 400 ની જગ્યાએ 7500 બેઠા હોય. કેટલા? અને તમે તો હમણાં 2 સેકન્ડ માટે તાળીઓ પાડી હતી. જો લાખ લગામ 7000 માણસો 2 મિનિટ સુધી તાળીઓ પાડે તો એનો આવાજ કેટલું ભયંકર રહેશે, વિચારી શકો છો તમે? 7000 માણસો 2 મિનિટ લાખ લગાડ જો તાળીઓ પાડે. પણ આજથી કહી શકાય કે 130 વર્ષ પહેલા આવી એક ઘટના બની હતી. ત્યારે આપણો દેશ આઝાદ ન થયો હતો, આઝાદી મળી નહોતી આપણને. ભારત એક પરાધીન રાષ્ટ્રમાંથી એક સંન્યાસી